નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મધરાતે પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે તંત્રએ સમયસર રેસ્ક્યુ કરીને 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। સતત વરસી રહેલા વરસાદના કારણે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મધ્યરાત્રિ બાદ પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા તંત્ર હરકતમાં આવ્યું હતું। રાત્રે 3 વાગ્યે મામલતદાર, પોલીસ અને વહીવટીતંત્રની ટીમે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કામગીરી દરમિયાન 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધીને કાલાઘોડા બ્રિજ ખાતે 14.37 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે આજવા સરોવરની સપાટી પણ સતત વધી રહી છે। હવામાન વિભાગે વડોદરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે।